સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરો, આપણા ફેમિલી મેમ્બર્સ ઘણા બધા પપ્પાના વિશે સમાચાર પૂછતા હતા કે ભાઈ પપ્પાને શું થયું છે, કેવી છે તબિયત. તો હું એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. અત્યારે શરૂઆતથી પહેલાં આપણે કરીએ કે ભાઈ એક્ઝેક્ટલી શું હતી સિચ્યુએશન. અને અમુક વસ્તુ તો મેં તમને જાણ પણ નથી કરી, કારણ કે જાણ ન કરવાનું એક મોટું રીઝન હતું કે તમે બધા જાણો જ છો કે ભાવેશ મનાલી હતું, પછી કમલેશભાઈ પણ યુરોપ છે અત્યારે. એટલે અમુક ઇન્ફોર્મેશન હું વિડીયોમાં નહોતો બોલી શકતો, કારણ કે એ લોકોને ખબર પડે તો એ લોકો થોડા મેન્ટલી થોડા ડિસ્ટર્બ થતા હતા. હવે એક્ઝેક્ટલી શું હતું એ તમને કહી દઉં કે ફાધરને પપ્પાને ગુરુવારે શુક્રવારે એડમિટ કર્યા મમ્મી. શુક્રવારે કે શનિવારે? ગુરુવારે શુક્રવારે ને બધું આઈ થિંક. કાલે સવારે તો લઈ ગયા હતા. એવું છે. હવે દોડી એક્ઝેક્ટલી મને મંગળવાર લઈ ગયા હતા. આજે મંગળવાર, બુધવાર તો જેવું ભાઈ મંગળવાર લઈ ગયા. કાલે ગેરસ નથી તારી? અરે એમ નહીં, ત્યાં નહીં, મેન એડમિટ આપણે કર્યા હતા. બુધવાર લઈ ગયા હતા. ગુરુવાર હતો મારા ખ્યાલથી, સોરી. હા ભાઈ જે હશે બરાબર. તો શુક્રવારનું પકડીને ચાલો ને તમે. તો શુક્રવારે ફાધરને એડમિટ કરવા પડ્યા હતા. હું તે વખતે અમદાવાદ જવા માટે ગુરુવારે થોડું કન્ફ્યુઝન છે. શુક્રવારે તો હું રજા પાડી હતી. હા ગુરુવારે સોરી ભાઈ, ગુરુવારે ફાધરને એડમિટ કરવા પડ્યા હતા, કારણ કે હું અમદાવાદ નીકળી ગયો હતો ઓલમોસ્ટ. અને મમ્મીનો ફોન આવ્યો કે પપ્પાને એડમિટ કરવા પડે એવા છે, થોડીક સિચ્યુએશન થોડીક વધારે છે, ખરાબ છે. તો હું તાત્કાલિક છત્રાલથી રિટર્ન આવ્યો હતો બરાબર. અને હોસ્પિટલમાં આવ્યા અને ટ્રીટમેન્ટ બધી ચાલુ કરાવી, એક્સરે કરાયો, પછી બ્લડના રિપોર્ટ ને આ તો બધું હતું, બધું કરાવ્યું. તો પપ્પાને રિપોર્ટની અંદર જે એક્સરે કરાવ્યું એની અંદર રિપોર્ટમાં આવ્યું છે નિમોનિયાની અસર. અને ડૉક્ટરનું એવું કેવું હતું, મેં તમને વસ્તુ બી કીધી નથી, કે સ્વાઇન ફ્લૂ હોઈ શકે. તમે કદાચ જોયું હશે કે અમે હોસ્પિટલમાં માસ્ક પહેરીને બેઠા હતા બરાબર છે. તો ડૉક્ટરે સ્વાઇન ફ્લૂની અસર કીધી હતી કે સ્વાઇન ફ્લૂ તો નવા નથી જ બરાબર છે, પણ તો આપણે રિસ્ક ના લઈએ તો આપણે સ્વાઇન ફ્લૂની પણ ટ્રીટમેન્ટ આપણે પહેલાં ચાલુ કરી દઈએ છીએ. અને જોડે જોડે નિમોનિયા બંને એક જ હોય છે, કારણ કે નિમોનિયાથી વધીએ પછી સ્વાઇન ફ્લૂનું આવતું હોય છે એવું ડૉક્ટરનું કહેવું હતું. એ હું તમને કહી દઉં છું. તો આ ટ્રીટમેન્ટ પપ્પાને ચાલુ હતી અને બ્લડ રિપોર્ટને બધા ચાલુ હતા, કારણ કે પપ્પાને જે કાઉન્ટ બધા અમુક જે હોય છે ને, જે 4,000 થી 10,000ના વચમાં રહેવા જોઈએ, તો પપ્પાને થોડા કાઉન્ટ વધારે હતા. તો ખાસ થોડું પ્રોબ્લેમ જેવું હતું. તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારે એડમિટ કરવા પડશે. તો આપણે એડમિટની પ્રોસેસ ચાલુ હતી અને ગુરુવાર શુક્રવાર સુધી કમ્પ્લીટ ટોટલી ક્લિયર જ હતું. શુક્રવાર તો બધી વાત બધું કમ્પ્લીટ બધું કરતા હતા. પછી શનિવારે પણ ટ્રીટમેન્ટ બધી સારી જ હતી, પરંતુ શનિવારે પપ્પા રાતેથી બહુ જ કહીએ ને કે રગવા ના કહીએ કે ભાઈ એમને ગભરામણ થતી હતી બરાબર. થોડું હેરાનગતિ થોડું વધારે કરતા હતા કે ભાઈ મારે ઘરે જવું છે, કે પછી કે મને આ ખાવતું નથી, પેલું ખાવતું નથી. એટલે બહુ થોડીક કોમ્પ્લિકેટેડ થોડું પ્રોબ્લેમ જેવું થઈ ગયું હતું. તો સવારે મેં તમે જુઓ મેં વિડીયો બધું બનાવતો હતો રવિવારનું બરાબર. તો મમ્મીનો અચાનક, કારણ કે મારે જવાનું શાક માર્કેટ બરાબર છે, તો મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ તું હાલને હોસ્પિટલ આવી જા, પછી બધું તારું જે કામ હશે એમાં કીધું હોસ્પિટલ તું આવી જા. હોસ્પિટલ ગયો તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારા ફાધર થોડાક કંટ્રોલમાં રહેતા નથી બરાબર છે, તો એમને આઈસીયુમાં શિફ્ટ કરવા પડશે. એટલે મેં ડૉક્ટર સાહેબને કીધું સાહેબ આઈસીયુમાં રાખવાનું રીઝન શું? બાકી બધું ઓકે જ છે, ટોટલી કમ્પ્લીટ જ છે, રાખવાનું રીઝન શું છે? તો ડૉક્ટર સાહેબે કીધું કે તમારા ફાધર થોડું કહીએ છે ને કે હેરાન થોડા વધારે કરે છે. એ કેમ કરે છે એનું રીઝન હું તમને આગળ કહું છું. તો પગ પછાડે અને રૂમની બહાર જતા રૂમની બહાર સૂઈ જાય, થોડુંક અલગ પ્રકારનું ચાલતું હતું બરાબર. એટલે મેં તાત્કાલિક પપ્પાના 2 ભાઈઓ છે જે મારા મોટા બાપા છે બરાબર છે, તો બંનેને મેં ફોન કર્યા, કારણ કે મમ્મીથી બી પપ્પા હેન્ડલ નહોતા થતા, ન તો મારાથી તો હેન્ડલ નહોતા થતા.
એટલે પછી મેં તો બે ભાઈઓ હોય, મોટા બે ભાઈઓ હોય તો એક થોડું કહીએ ને કે કંટ્રોલમાં થોડા ઘરે, બરાબર. બે ભાઈઓ હોય તો થોડું પપ્પાને સમજાવે કે ભાઈ તમે આવું તો ના કરશો, કારણ કે બધું ખેંચી લેતા હતા, ઘણું બધું પ્રોબ્લેમ જેવું હતું. તો પછી મારા બે મોટા બાપાને બોલાયા, બરાબર. તો પણ છતાં એ લોકો દોડીને આવી ગયા, બરાબર. પણ તો પણ છતાંય કંટ્રોલમાં નહોતા રહેતા, બરાબર. એટલે ડૉક્ટરે તો મેં કીધું કે આઈસીયુમાં લઈ જવા પડશે. પછી મેં ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું. હવે તે વખતે ભાવેશ ઓન ધ વે હતો, બરાબર. એ મનાલીથી આવતો હતો. આ બધી મેં વસ્તુ એને કીધું નહોતું. મેં તો કશું વાંધો નહીં સાહેબ, તમે આઈસીયુમાં આપણે શિફ્ટ કરીએ, બરાબર. તમે એમ્બ્યુલન્સ બોલાવી દો. તો પપ્પાને આઈસીયુમાં શિફ્ટ કર્યા મહેસાણાની સારી હોસ્પિટલમાં, બરાબર છે. ત્યાં 3 પહેલાંની ડૉક્ટરો હોય છે, સવાર સાંજ બધા 7. આઈસીયુમાં તમને બધાને ખબર જ હશે, ડૉક્ટર ટીમ જોડે ને જોડે હોય છે. તો ત્યાં ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કર્યું. પછી સીટી સ્કેન કરાવવાનું કીધું. તમે પછી પાછું એમ્બ્યુલન્સ બોલાવી, બરાબર. એમ્બ્યુલન્સમાં પાછું સીટી સ્કેન કરાવવા લઈ ગયા, કારણ કે તો પણ છતાં ધમ પછાડા ચાલુ હતા, હાથ ખેંચે ને પગ ખેંચે ને રહી શકતા બધું હતું નહીં. તો સીટી સ્કેન બધું કરાવ્યું તો રિપોર્ટની અંદર એવું આવ્યું કે બ્રેન સ્ટ્રોક, જેને આપણે કહીએ ને કે ભાઈ નસ દબાઈ જવી, આ તે બધી વસ્તુનું સિચ્યુએશન હતી. તો આ બધું પ્રોબ્લેમ ચાલતા હતા. તો પછી 2 દિવસ તો ત્યાં આગળ હોસ્પિટલમાં ગયા આઈસીયુની અંદર. એટલે મેં તમને એમનો વિડીયો નહોતો, પણ મેં તમને કીધું હતું કે ભાઈ થોડુંક સામાજિક કામ મારે આવી ગયું છે, એટલે મારે ત્યાં આગળ ધ્યાન આપવું એ જરૂરી હતું. એ ટાઈમે મારે વ્લોગ ને બધું ન બનાવવું જોઈએ, કારણ કે દોડધામ હતી. અને એ વાત મેં કમલેશભાઈને પણ અમે કોઈ નથી કીધી, ના તો મેં ભાવેશને પણ કીધી હતી કે પપ્પાને આઈસીયુમાં મેં શિફ્ટ કરેલા છે. જ્યારે ભાવેશ રેલવે સ્ટેશન આવ્યો, મારી ગાડીમાં બેઠો, ત્યારે એને મેં કીધું કે ભાઈ પપ્પાને આપણે આઈસીયુમાં એડમિટ કરેલા છે, બરાબર. તો ભાવેશ અને બધું ટ્રીટમેન્ટ બધું મારી ચાલુ કરી દીધું, બરાબર. એટલે હાલ ત્યાંથી અમે હોસ્પિટલ હતી. ડૉક્ટર જે હોસ્પિટલમાં અમે હતા એ ડૉક્ટર અમને પ્રોપરલી કોઈ પ્રકારનું ગાઈડ નહોતા કરતા. મતલબ કહીએ ને કે આમ આપણને એવું ના કહે કે ભાઈ ટેન્શન ના લો, તમારા ફાધર અમે કમ્પ્લીટ ઠીક કરી દઈશું. પૈસા ખર્ચી બી અમને એટલું પોઝિટિવલું બોલી નહોતા શકતા, બરાબર. અને જે અમારા પાલીબાઈની હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ ચાલુ હતી એ પણ સાહેબ ત્યાં આગળ રેગ્યુલર વિઝિટ કરવા માટે આવતા હતા આઈસીયુની અંદર, બરાબર. એ ત્યાં આગળ જાય પછી અમે આઈસીયુમાં પાલીબા હોસ્પિટલમાં જતા, જેની દવા અમારે ત્યાં ચાલતી હતી જે ડૉક્ટરની, અમે એને મૂન ભાવેશ સ્પેશિયલી મળવા માટે જતા હતા. બધું સાહેબ મારા ફાધરને આવું કેવું છે, તો બધું કીધું કે ભાઈ અહીંયા આગળ જે ન્યુમોનિયાની અસર છે થોડી ઓછી થઈ રહી છે, થોડી કંઈ પ્લસ થઈ રહી છે. પાછો સોમવારે અમે સીટી સ્કેન ને MRI ને બધું કરાવ્યું. તો જે વસ્તુ હતી ડૉક્ટરનું, જે એક હાથ જે ખરો એ પેરાલિસિસ થઈ ગયો છે, બરાબર છે. થાય કારણ કે બ્રેન ટ્યુમર, પછી આ લોકો કે મેડિકલની લેંગ્વેજ બધું કહે છે, થતું હોય છે. તમે ટ્રીટમેન્ટ બધી ચાલુ તો હતી જ, બરાબર. પણ તો પણ છતાં ડૉક્ટરે 10 દિવસ જેવું રાખવાનું અમને કીધું. અને વાતે બધી જગ્યાએ પૈસા, 1 કિલોમીટરથી એમ્બ્યુલન્સ લઈ જાઓ તો 1500 રૂપિયા, કોઈ કે 2000 રૂપિયા લો, કોઈ કે આ કે માનવતાની હદ. તો તમે જુઓ કે સવારે આઈસીયુમાં ફાધર હોય એટલે સ્વાભાવિક વસ્તુ ફોન તો આપણે ઊંઘતા હોઈએ તો અહીંયા આગળ જ રાખવો પડે. તો 5 વાગે વળી ફોન આવે એક ભાઈનો કે ભાઈ આ લેબોરેટરીમાંથી બોલું 1550 રૂપિયા આપવાના છે. 1550 રૂપિયા પણ બધું ભાઈ તમારે માનવતા છે કે નહીં. પેલો તો આવ્યો હતો લેબોરેટરીવાળો, તો એને આપણે કશું કહી ના શક્યા, બરાબર. હોસ્પિટલ હું પહોંચ્યો, જે લેબોરેટરીથી ફોન આજે ડૉક્ટરનો નંબર લીધો મેં. એ ડૉક્ટરને મેં ફોન કરી કીધું સાહેબ આ વસ્તુ તમે સવારે 5:30 વાગે જે ઉઘરાણી કરો છો એ યોગ્ય નથી, બરાબર. આજે રાત્રે મેં 2 વાગે એલાર્મ મૂક્યો હતો અને ડૉક્ટરને મેં ફોન કરીને પેમેન્ટનું પૂછ્યું, સાહેબ તમારો હિસાબ મોકલો તો તમને ગૂગલ પે કરું છું. આપણે એના પછી 2 વાગે ફોન કરીએ રાત્રે. આ રીતે ડૉક્ટરને થોડું ટ્રીટ કર્યા છે. અને મંગળવારે આપણે ફાધરને પપ્પાને લઈ ગયા હતા સંકુશ વોટર પાર્કની અંદર. તો કાલના એડમિટ છે. આજે સવારથી બધા સારા એવા રિપોર્ટ આવી રહ્યા છે. જે હલનચલન બધું નહોતા કરતા, કારણ કે ધમાલ જે કરતા હતા ને તેની અંદર પેલું કંઈક ઇન્જેક્શન આ લોકો હાલતા બેભાન કરવાનું, તો એ બી આપણને ધીરે ધીરે બંધ કરેલું છે, મતલબ ઓલમોસ્ટ બંધ જ કરી દીધું છે. આજે અમારા માટે સારા સમાચાર એ છે કે એ હલનચલન કરે છે. પ્લસ આજે મેં સવારે હું ગયો તો મેં પાણી પીવડાવ્યું. મને જો મને પાણી માંગ્યું, કારણ કે અત્યાર સુધી હોશમાં જ નહોતા,
જ્યાંથી આઈસીયુમાંથી એડમિટ કરે ત્યાંથી હોશમાં જ નહોતા, કારણ કે જેવો હોશ આવે એટલે થોડીક ધમાલ ચાલુ કરી નાખે, બરાબર. એ આ બધા મોટાભાગના દર્દીઓના થતી જ હોય છે, ધમાલ કરી નાખે. તો ઇન્જેક્શન એ લોકો ધીરે ધીરે બંધ કરેલા છે. હાલ એ લોકોએ જ્યુસ ને આ તે બધી વસ્તુ સારી એવી આપે છે, કારણ કે મહેસાણાની સારી એવી નામચીન હોસ્પિટલ છે સંકુજ મેડિસિન, બહુ સારી એવી હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. ત્યાં આગળ કોઈને પણ જોવા માટેનું બોલાવતા જ નથી. દિવસમાં 2 જ વખત મુલાકાત કરવા દે, એક સવારે હોય છે અને એક સાંજે હોય છે, કે શું કરવાનું છે અને શું થઈ છે અને શું રિઝલ્ટ આવ્યું છે. એટલે આ બધી દોડધામ કર્યા પછી મતલબ કહીએ ને કે હાલ અમને એવું લાગે છે કે ભાઈ હવે ફાધર પપ્પાને ધીરે ધીરે સારું એવું થશે, હવે થઈ રહ્યું છે, મતલબ રિપોર્ટ અમને સારા એવા લાગી રહ્યા છે. પણ થોડોક હજુ ટાઈમ લાગશે, કારણ કે એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ છે ને એ હજુ કંઈ ખબર પડતી નથી, બરાબર. એટલે પાછળની કોઈ મણકામાંથી કંઈક પાણી કાઢીને કંઈક કરવાનું હોય છે, તો એનો પણ રિપોર્ટ કરે છે. એ પણ રિપોર્ટ 2-3 દિવસની અંદર આવશે. આપણા ફેમિલી મેમ્બરમાંથી ઘણા બધા આપણને સપોર્ટ સારો એવો કર્યો છે. અમૂલભાઈ બી મને પર્સનલી ફોન કર્યો હતો. પછી ખાસા બધા એક તો નરગીસબેન પણ રૂબરૂ મળવા માટે આવ્યા હતા. પછી આજે મેઘનાબેન કરીને છે આપણા બોમ્બેના ફેમિલી મેમ્બર, એમનો બી મને મારો ફોન આવ્યો હતો. એમની મને વાત બહુ સુપર ગમી હતી કે હિસાબે મારા હસબન્ડને પણ આવી સિચ્યુએશન હતી, તે વખતે મેં હિંમત નથી હારી. તે વખતે મેં મારામાંથી જેટલું પણ થતું હતું બેસ્ટમાંનું બેસ્ટ મેં મારા હસબન્ડ માટે કર્યું હતું અને મારા હસબન્ડ મેં ઠીક કર્યા હતા. એટલે એમના તરફથી મને સારું મોટિવેશન મળ્યું કે ભાઈ ચાહે આપણે ગમે તે કરો, પણ કાલ ઉઠીને કોઈ પાછળથી કોઈ વાત ના કરી જાય કે ભાઈ પૈસા માટે બાપને અધૂરી સારવાર કરી. એટલે અમે સારામાં સારી હોસ્પિટલની અંદર હાલ અમે ટ્રીટમેન્ટ અપાવી રહ્યા છે અને એનું રિઝલ્ટ અમને મળી રહ્યું છે, બરાબર. હમણાં સાંજે ભાવેશ ગયો તો મસાજ કરીને આવ્યો, હાથ પગને બધું દબાઈને આવ્યો. એની સાથે પપ્પાએ એની સાથે વાત પણ કરી. આટલા દિવસમાં આજે અમે વાત કરી શક્યા છે. એટલે સારી એવી ફેસિલિટી અમને, સારી એવી સર્વિસ પણ અમને સંકુચ વોટર પાર્કની અંદર મળી રહી છે. ભલે ખર્ચો થાય પણ એની સામે અમને ટ્રીટમેન્ટ, મતલબ રિઝલ્ટ અમને સારું એવું દેખાઈ રહ્યું છે. તો હજુ પપ્પાને 10 દિવસ તો ત્યાં હોસ્પિટલમાં રાખવા પડશે. મતલબ પહેલાં કરતાં જે આ 2 દિવસ તમને જે કહું છું, રવિવાર, સોમવાર, મંગળવાર, એ 3 દિવસ કરતાં તો આજે અમને ખૂબ જ સારા લાગ્યા છે. આજે અમે કહીએ ને કે અમે બધા રિલેક્સમાં છીએ. અમને હાલ બહુ ટેન્શન ઓછું થઈ ગયું છે. હાલ જો આજે મમ્મી અહીંયા આગળ 4-5 દિવસ આજે હાલ ઘરમાં ઊંઘી છે, બરાબર. કારણ કે મમ્મી તો કન્ટિન્યુ હોસ્પિટલમાંથી, કાલે પણ ભાવેશ ને મમ્મી હોસ્પિટલમાં બહાર સૂઈ ગયા હતા, બરાબર. કરીએ છીએ દોડધામ અને તમારા બધા લોકોની જે તમે લોકો પ્રાર્થના કરી છે એના કારણે થોડુંક સારી એવી રિકવરી આવવાની ચાલુ થઈ છે. અમારાથી જેટલું પણ થતું એઝ અ બેસ્ટમાંનું બેસ્ટ અમને કરીશું, બહુ બેસ્ટ કર્યું છે. અને હવે પહેલાં કરતાં તો ઘણું સારું છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર આપણે મેસેજ કરતા કે ભાઈ શું થયું છે. તેના પર આપણે સ્પેશિયલ આપણે વિડીયો બનાવી કે ભાઈ ફાધરને આવું થયું છે અને આ આઈસીયુમાં એડમિટ છે, બરાબર. અને હવે પહેલાં કરતાં ઘણું સારું છે, મતલબ સારું એવું રિલેક્સ ફીલ આપણને થાય છે. તો હવે કાલથી આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીશું અને ઘણી બધી નાની મોટી બધી વાતો છે ને એ સ્ટેપ બાય સ્ટેપ તમને હું જણાવીશ. બાકી એટલું હું તમને કહી શકું કે ભાઈ જ્યારે પણ ગંભીર પરિસ્થિતિ આવે ને ત્યારે કોણ સાથ આપે છે, કોણ સાથ છોડી દે છે, એ બધી જ ઇન્ફોર્મેશન તમને હું 100% આપીશ. બાકી આ સિચ્યુએશન એવી છે ને કે આપણને ભલું બધું શીખવાડી દે છે. હું તો નહોતું બધું વ્લોગ બનાવી શકતો કારણ કે હું પોતે તૂટી ગયો હતો, બરાબર છે. હું પોતે તૂટી ગયો હતો. હું કોઈ પણ વસ્તુ બોલવા જાઉં, અંદર હોસ્પિટલમાં ગયો, આજે બી હું હોસ્પિટલમાં ગયો તો મારા આંખમાંથી આંસુ આવી ગયા. તો મતલબ રીસણો રડતો હતો હું, બરાબર છે. કારણ કે ગયો એટલે પપ્પા વડે પાણી માંગ્યું, બરાબર. મને પાણી પીવડાવો, કારણ કે પાણી પીવડાવે એ લોકો પહેલાં નળી વડે પાણી પીવડાવે, બરાબર. એટલે પછી મેં કીધું ભાઈ એમને પાણી પીવડાવવા જેવું છે કે નહીં, કારણ કે આપણે જે કંઈ કરવું તો ડૉક્ટરને પૂછ્યા વગર આપણે કશું ના કરી શકીએ, કારણ કે આપણે પપ્પાને એ લોકોને સોંપીને આવ્યા છે. એટલે એમાં આપણે કોઈ દખલઅંદાજી ના કરી શકીએ કે આ ક્યાં વાંધો નહીં, તમે પાણી પીવડાવો. તો એમને મને ગ્લાસ આપ્યો, થોડું પાણી મેં પીવડાવ્યું, પછી થોડું મેં મૂક્યું, પછી મમ્મીને બોલાયા, કારણ કે ત્યાં એક જ વ્યક્તિને જવા દીધી 5 મિનિટ માટે. તો મમ્મીએ બી પાણી પીવડાવ્યું, મમ્મીએ થોડી ઘણી વાતો કરી. સાંજે ભાવેશ ગયો તો સાંજે ભાવેશ જોડે બી સારી એવી વાતો કરી, મતલબ સેવા ચાકરી અમે થોડી સારી એવી કરી છે ભાવેશને. હવે પાછો હું રુચિતા કાલે પાછો હોસ્પિટલ જવાના છે, અત્યારે ભાવેશ હોસ્પિટલમાં છે રાત્રે, બરાબર છે.
એટલે તકલીફ જો હવે વધારે નથી, બરાબર છે, સારા દિવસ શોર્ટ ટાઈમમાં સારા સમાચાર અમને મળી જશે અને પપ્પા ઘરે આવી પણ જશે, કારણ કે આપણે પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ, આપણે પૂરેપૂરી મહેનત પણ છે અને બધા તમારા જે આપણે ફેમિલી મેમ્બરના આશીર્વાદ પણ છે, એનાથી સારું આપણને થઈ પણ જશે. કાલથી આપણો વ્લોગ્સ ચાલુ કરીએ છીએ અને કહું છું ને, નાની નાની બધી વાતો તમારી સાથે શેર કરીશું કે જે આપણને કહીને જીવનભર યાદ રહેશે, જીવનભર યાદ રહેશે, કારણ કે આવી સિચ્યુએશનમાં કોણ કામમાં આવે છે, કોણ નથી, હા કોણ કામમાં નથી, તો બધી વસ્તુ આપણને ખબર પડશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમને રાધે રાધે. તમને જય શ્રી કૃષ્ણ.